એવરીવન, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. બધાનો દિવસ ખૂબ જ સારો જાય. રોજની જેમ આપણે બપોર તો પડી જ જાય ને આજે તે પડી ગયું છે. જમવા બેઠા ત્યારે બસ થોડીક ફ્રી થઈ એટલે મેં કીધું વ્લોગ શરૂ કરી દઈએ. અને તો સવારનો સમય તો એક પગ આમ ક્યારેક ક્યાં કઈ બાજુ પગ મૂકવાની કંઈ નક્કી જ નહીં, એટલે સવારે વ્લોગ સ્ટાર્ટ થાય જ નહીં. ક્યારેક વળી ભાગ્ય એવું હોય તો શરૂ થઈ જાય. ને જમવામાં આજે બનાવ્યું છે જો રોટલી. એક રોટલી કંઈ ચોપડી નથી કેમ કે એક છેલ્લી વધતી હતી, બાકીની બધી તો ચોપડી નાખી છે. આમાં ગળ કેરીનું અથાણું છે ને જા કુકર અમે પહેલાં વાપરતા વચ્ચે મૂકી દીધું હતું, પાછું વળી કાઢ્યું છે ને એમાં જો મસ્ત વઘારેલા ભાત બનાવી દીધા છે. અને છાશ તો અમારા જે બહુ ઝાઝી ભેગી થઈ ગઈ છે, તપેલું ભરીને. કાંઈ નહીં, ચાલશે, પીવાઈ જશે. બાળકો નકરી છાશ જ પીવે. અને લીલા મગનું શાક બનાવી દીધું, એટલે મગ તો લીલા જ હોય પણ શાક બનાવ્યું છે, પણ ચટણી નાખી તો એ કલર મસ્ત લીલો જ આવ્યો છે. અને મેં આજે થોડુંક સલાડ બનાવી દીધું છે ખાવા. એમાં કોબી નાખી દીધી છે, ટામેટું અને જો બીટ ખમણીને એડ કરી દીધું છે કેમ કે બીટ આમ કોઈ ખાતા નહોતા, મને તો ભાવે. અને દહીં છે. તો આમ જો આટલી વસ્તુ છે સરસ મજાની. અને કાકા એટલે કે રાહુલભાઈ ખાઈને ગયા, ધર્મના કાકા. નીલને આજે નાસ્તામાં મસ્ત બટાકાની ચિપ્સ મૂકી દીધી હતી. એ કાંઈ બતાવવાનો સમય જ ન રહે. હું અહીંયા એવું લાગશે તો સાઈડમાં થોડોક વિડીયો મૂકી દઈશ કે ચિપ્સ બનાવી હતી લંચ બોક્સમાં. લંચ બોક્સ થોડુંક મૂકી દઈશ. બાકી હવે અમે જમવા બેસી જઈએ, ચાલો ફટાફટ. તો ગાઈસ, જો આજનું વાતાવરણ સરસ મજાનું ચોખ્ખું હતું. પાણી તો ક્યાંક જ છે, પણ સરસ મજાનો તડકોય તે આવ્યો છે આજે તો, એટલે બધાય કપડાં સુકાઈ ગયા. અને આજે અમે બેડશીટે તે થોડીક તડકા જેવું હતું એટલે કાઢી નાખી. અને આ જો ટોપલી ધર્મભાઈ રમવા લઈ લીધી છે અહીંયા. તો 6:15 નહીં પણ 6માં થોડીક વાર છે. અને હવે ચાદરને એવું પાથરવાનું છે, કચરો ને એવું બધું વાળી લીધું. અને જોઈએ બીજા બધા શું કરે છે. તો જો મમ્મી કપડાં સકેલવા બેસી ગયા છે અને મેં બધું વાળી નાખ્યું. ક્યાં ધર્મો નીલ બાજુમાં ગયા. અને આજે મમ્મીના કાકા એક્સપાયર થઈ ગયા. કા મમ્મી જવા જેવા જતા કે 80 વર્ષના છે ગયા જેવડા જતા. એમ તો ઘણા સમયથી સેવા હતી નહીં? 9 વર્ષ તો ધક્કો થશે ને પાણી ઢોળવા. હા, તો મમ્મીના છે ને કાકા વહી ગયા છે, એટલે એમ તો જવા જેવા જ હતા. તો એમ તો જવા જેવડા જ હતા, 80 વર્ષના. તો મમ્મી કાકા આજે એક્સપાયર થઈ ગયા, પણ ગામડે છે એટલે પછી પાણી ઢોળ ઉપર ને એમ મમ્મીની જાય. કાંઈ નહીં, હવે હું થોડાક કપડાં સકેલવા લાગુ. કાંઈ નહીં, હું લઈ આવીશ ને. મેં પાછળ બાવણા પાછળ કરીશ. આજે છે ને આજે થોડીક ઇસ્ત્રી કરવી પડશે કેમ કે આજે કપડાં કોરા થયા વ્યવસ્થિત. ચાલો કપડાં સકેલવા લાગવી, થોડીક ઇસ્ત્રીને એવું કરી નાખવી. મિલતા ડાયરી લઈ જ બેટા મારે ચેક કરવી છે આજે. એ નથી પાથરવો, બીજો પાથરીશ. તો નીલની ડાયરી ચેક કરી લઉં. રોજ ચેક કરવી જ પડે, પણ ક્યારેક ક્યારેક વચ્ચે ભૂલાઈ જાય કેમ કે એના પપ્પા તો મોડા આવે ને એમ થાય એને કાંઈ કરવાનું ન હોય. આ બધું કામ તો મારે જ કરવાનું હોય. ગાઈસ, જો વાગી ગયા છે 9:15 અને હું આજે તો એકદમ કમ્પ્લીટલી ફ્રી થઈ ગઈ છું. મમ્મીને એને બેસણામાં જાવું તો એટલે આજે વહેલી રસોઈ કરી નાખી છે, પણ બેડશીટ પાથરવાની રહી ગઈ છે તો એને આપણે કમ્પ્લીટ કરવાની છે. ચાલો જોઈએ. અને અમારા ધર્મભાઈનો ફુગ્ગો જો. તો જો આજે આપણે છે ને બેડશીટને હજી પાથરવાની રહી ગઈ છે તો એ પહેલાં પાથરશું. તો બેડશીટ તો જો કમ્પ્લીટલી પથરાઈ ગઈ છે, પણ હવે હું લઈને બેસી ગઈ છું મારા જૂના ઓર્નામેન્ટ્સ, એટલે કે નવરાત્રીનું કલેક્શન લઈને બેસી ગઈ છું. એમ એવું છું, હું જ્યારે ભણતી ને ત્યારે મેં આ ગામઠી લીધી હતી, પછી થોડાક વર્ષ પહેરી, થોડાક વર્ષ એમને પડી રહી. પછી પાછા જ્યારે મારા મેરેજ થયા ને ત્યારે અહીંયા રેસિડેન્સીમાં બધાય આઠમના દિવસે અને આગળ આજુબાજુના 6ઠું 7મું નોરતું ચાલુ થાય કે ત્યાંથી બધા ટ્રેડિશનલ પહેરવા મળે.
તો ત્યારે મને છે ને મારી આ ગામઠી બહુ જ કામમાં આવી ગઈ મસ્ત, અને છે તે એકદમ મસ્ત કલરફુલ 3 કલરનું કોમ્બિનેશન છે પણ બહુ મસ્ત છે. તો મને છે ને આ કામમાં આવી ગઈ. અને કોડી ખખડે ને ઈ તે મારી મમ્મીએ મને ટાંકી દીધી હતી. તો જો આ એનો ચણિયો છે આખો, એમાં આગળ જ વર્ક છે, પાછળ નથી, પણ વર્ક બહુ જ ફાઇન છે, એટલે પાછળ કઈ જરૂર નહીં, એટલું સરસ વર્ક છે. અને સાથે આ દુપટ્ટો છે, દુપટ્ટામાં તે બહુ જ સરસ મિરર ને એવું બધું, ઈ પાછું મેં જાતે કરેલું છે બધું મિરર વર્ક. અને કલર એ બહુ જ ફાઇન છે, એકદમ બ્લેક ને કોફી ને, એટલે છે ને આની ફેશન જ ન છે, ઊંધો સકેલેલો છે મેં. કોઈ પણ વસ્તુ વર્ક વાળી હોય ને તો એને ઊંધી સકેલવાની, એટલે આમ મસ્ત લાગે. જો એમાંય તમે કોડી ટાંકી છે, ખખડે છે ને. જો દુપટ્ટો એ બહુ જ ફાઇન છે, એકદમ જ સરસ ટ્રેડિશનલ. અને પ્રોબ્લેમ ત્યાં થાય છે કે આનું જે બ્લાઉઝ છે ને એકદમ જ હવે ટૂંકી સ્લીવનો છે, તો હવે એને મારે કંઈક કરાવવાનું છે એવો વિચાર છે. કેમ કે હવે તો છે ને આ સ્લીવ ગમતી નથી આવી ટૂંકી, અને બ્લાઉઝ હવે મને થાતુંય નથી. આટલા વર્ષ સુધી પહેર્યું, પણ ધર્મ પછી બોડી વધી ગયું ને એટલે પછી નથી થતું, નહીં તો આટલા વર્ષ સુધી તો આરામથી પરફેક્ટ થઈ જતું હતું. હવે ડાયટિંગ કઈ થતું નથી, કામ એટલું બધું હોય છે, કામ કરી કરીને ભૂખ એટલી લાગે. ડાયટિંગ કરવા બેસીએ તો પછી ખાધા વગર કઈ કામ ન થાય, ચક્કર આવવા મળે એવું થઈ જાય. રસોઈ એટલી હોય, ઘરનું કામ એટલું હોય, ક્લાસીસ, યુટ્યુબનું એડિટિંગ ને બધું બહુ બધું, 2 બાળકો ને બધું ઘણું બધું ભેગું થઈ જાય. એટલે હવે જોઈએ, શરીર માટે થોડોક ટાઈમ તો કાઢશું. પણ હવે બ્લાઉઝ એમ થાય તે ખરાબ થઈ ગયું છે, તો હવે આનો કંઈક વિચાર છે કે આગળનું વર્ક છે ને એને થોડું થોડું કટિંગ કરીને કંઈક લેસ જેવું બનાવીને બીજા બ્લાઉઝમાં કંઈક લગાવીએ. એટલે મેં આ કાઢી છે આઈડિયા માટે. મેં કીધું કેમ થાય છે કેમ નહીં જોઈએ. હવે જે સીવતા હોય ને એને વધારે ખ્યાલ આવે. હું સીવું છું પણ હું ખાલી કુર્તી ને એવું જ તે, વધારે નહીં. પણ જે પરફેક્ટલી ચોલી ને એવું સીવતા હોય એને વધારે ખ્યાલ આવે, તો મેં તેને પહેલા પૂછી લઈશ. અને આમાં જો ઓર્નામેન્ટ્સ એ છે, સાથે તમને બતાવું. જૂના થઈ ગયા છે પણ તોય તે છે ખરા. જો આ 2 હાથમાં પહેરવાના કડા છે, અને આ ડોકમાં પહેરવાનું છે. અને મેં આને રૂની સાથે રાખ્યું છે. કોઈ પણ આવા ઓક્સિડાઇઝના છે કે બીજા કોઈ પણ ઓર્નામેન્ટ્સ હોય ને તો તમે એને રૂ સાથે રાખો ને તો બહુ જ ફાઇન અને એકદમ જ મસ્ત રહે. ને આ જો ઇયરિંગ્સ છે, ઇયરિંગ્સ તો મેં પાછળથી લીધી હતી પણ તોય તે બહુ જ સરસ છે, મસ્ત લાગે ગામઠી ઉપર. એટલે એમ ઘણી બધી વસ્તુ છે. કંદોરો છે, જો કંદોરો તે છે સરસ, ઘણી બધી વસ્તુ છે. કંદોરાની સાથે બુટ્ટી લટકી ગઈ. એટલે છે નવરાત્રી આવે ને ત્યારે તો આમ કંઈક વાઇબ્સ જ અલગ હોય, ને અમને તો બહુ મજા આવે નવરાત્રીમાં રમવાની. એટલે બસ આટલી વસ્તુ રાખી છે. ને હવે જોઈએ કે બ્લાઉઝનું કંઈ થાય છે કે નહીં, કે કેમ, કે શું કરવું એમ. કાંઈ નહીં, ચાલો પાછી સકેલીને મૂકી દઈએ ને હવે બ્લાઉઝ એક બહાર રાખીએ, એટલે કાપડ લઈને કંઈક કરાવીએ, કેવું બધું કરીએ. હવે સકેલી લઈ, ચાલો ફટાફટ.